my mind is enough strong. It is capable. It is powerful. It can create saint or shaitan in my personality. મન મારું, બુદ્ધિ મારી ખતરનાક છે. કોઈ પણ ન્યુક્લિયર બોમ્બની શું તાકાત છે? કોઈ શાસ્ત્રની શું તાકાત છે? કોઈ સંતની તાકાત નથી મારું રૂપાંતર કરવાની. એ ધારે ત્યારે મને રામ, ધારે ત્યારે મને રાવણ બનાવી દે છે. મારા મનની ગજબ શક્તિઓ છે. ઘણી વખતે તો એવું લાગે એ નપુંસક છે, એ નિર્વીર્ય છે. જો એ નકારાત્મકતા પેદા કરતું હોય તો. પણ મને વારંવાર એની એ શક્તિના દર્શન થાય છે જેની અંદરથી વીર્યવાન આત્માઓ નું પ્રગટીકરણ થાય છે. આ મન જ છે જે ભગતસિંહને ફાંસીનું દોરડું પહેરી લેવાની શક્તિ આપે છે. આ મન જ છે જે વિવેકાનંદને જૈન પરદેશમાં આંજી દેવાની લોકોને શક્તિ આપે છે. આ મન છે જે શંકરાચાર્યને તેજસ્વીતા આપીને ભારતમાં અધ્યાત્મ વિજય આપે છે. આ મન છે મુઠ્ઠી હાડકા ને ગાંધીને શક્તિ આપે છે. શક્તિશાળી અંગ્રેજોને કાઢી મૂકીને વર્ષોની ગુલામીમાંથી ભારતને સ્વતંત્ર બનાવવાની મન પાસે બધી જ તાકાત છે. આઈ નો ધેટ every man is a powerhouse. તમારા મન પાસે એ બુદ્ધિ છે, કે જે નકારાત્મક થાય ને તો પહેલું બીજું વિશ્વયુદ્ધ કરીને લાખો માણસોને મારી નાખે, અને સકારાત્મક થાય તો માનવીની બધી બીમારીઓ દૂર કરી શકે, જિંદગી લંબાઈ આપી શકે, માનવીના સ્વપ્ન સિદ્ધ કરી શકે, સમૃદ્ધિ આપે, સંપત્તિ આપે. મન ધારે તો તમને સત્ય, નીતિ, ધર્મના માર્ગ ઉપર લઈ જાય. એની બહુ જ તાકાત છે. મન હી દેવતા, મન હી ઈશ્વર, મન સે બડા ન કોઈ. બુદ્ધિ અદ્રશ્ય છે, પણ સૌથી વધુ દ્રશ્યમાન શક્તિ, સંપત્તિ, સમૃદ્ધિ બધાનું સર્જન એ જ કરે છે. મન એ ગમે ત્યારે મારું રૂપાંતર વાલિયા લૂંટારામાંથી વાલ્મીકીમાં કરે છે અને મારી પાસે રામ કથા કેવડાવે